તો શું સ્વાગત છે તમારું આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે જે પણ ખેડૂતોએ પાક નુકસાન સહાય યોજનાને લઈને ઓનલાઈન અરજી કરી છે પણ હજુ સુધી તેમના ખાતામાં સહાય જમા કરવામાં નથી આવી તે ખેડૂતો કઈ રીતે અહીંયા ફરિયાદ કરી શકે છે તેમની સહાયને લઈને તે વિશેની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં હું આપવાનું છું। જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। ચલો વિડીયોની શરૂઆત કરીએ। દોસ્તો વાત કરીએ કે જે પણ ખેડૂતોએ પાક નુકસાન સહાય યોજનાને લઈને ઓનલાઈન અરજી કરી છે પણ હજુ સુધી તેમના ખાતામાં પાક નુકસાનની જે સહાય છે એ જમા નથી થઈ તો તે અહીંયા ફરિયાદ કઈ રીતે કરી શકે છે તેમની સહાયને લઈને તો એ માટે તમારે સૌપ્રથમ તમારા મોબાઈલની અંદર ગૂગલમાં જવાનું છે। પાક નુકસાન સહાયને લઈને ફરિયાદ માટે તમારે સૌપ્રથમ તમારા મોબાઈલની અંદર ગૂગલમાં જવાનું છે અને વેબસાઇટ સર્ચ કરવાની છે કૃષિ સહાય। તમે જોઈ શકો છો મેં અહીંયા ગૂગલની અંદર સર્ચ કરી છે વેબસાઇટ કૃષિ સહાય। જેવું તમે અહીંયા સર્ચ કરશો નીચે તમે જોઈ શકો છો અહીંયા કૃષિ સહાય નીચે ઓફિશિયલ ગવર્મેન્ટની વેબસાઇટ છે એ તમને અહીંયા જોવા મળશે। એ વેબસાઇટ પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે અહીંયા વેબસાઇટ પર ક્લિક કરશો એટલે કે આ પ્રકારનું પેજ તમને અહીંયા જોવા મળશે। હવે પાક નુકસાન સહાયને લઈને જો તમે ફરિયાદ કરવા માંગો છો તો તમારી વેબસાઇટની અંદર નીચે જવાનું છે। વેબસાઇટની અંદર જેવું તમે અહીંયા નીચે જશો તો તમે જોઈ શકો છો અહીંયા હેલ્પનો એક ઓપ્શન અહીંયા તમને જોવા મળે છે। એ હેલ્પના ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે હેલ્પના ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો કૃષિ સહાય હેલ્પ ડેસ્ક કરીને તમને અહીંયા ઓપ્શન જોવા મળે છે। નીચે તમે જોઈ શકો છો કોન્ટેક્ટ અસનો ઓપ્શન તમને જોવા મળે છે તે ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે કોન્ટેક્ટ અસના ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીના નંબર તમને અહીંયા જોવા મળે છે। પાક નુકસાન સહાય જો તમારા ખાતામાં જમા નથી કરવામાં આવી તો તમે જે પણ જિલ્લાથી હોય એ જિલ્લાનો અહીંયા નંબર આપેલો છે। જે જિલ્લા ખેતીવાડી અધિકારી હોય તેમના નંબર અહીંયા આપેલા છે। માની લો કે તમે સાબરકાંઠાથી છો તો સાબરકાંઠાનો જે પણ અહીંયા અધિકારીનો નંબર હોય અહીંયા આપેલો છે તમે જોઈ શકો છો। અરવલ્લીથી હોય વડોદરાથી હોય તો અહીં અલગ અલગ દરેક નંબર આપેલા છે। આ નંબર પર કોલ કરીને તમે ફરિયાદ કરી શકો છો તમારી પાક નુકસાન સહાયને લઈને। તો જે પણ એવા ખેડૂતો છે જેમણે અહીંયા પાક નુકસાન સહાયને લઈને ઓનલાઈન અરજી કરી હતી પણ હજુ સુધી તેમના ખાતામાં સહાય જમા નથી થઈ તો તે ખેડૂતો અહીંયા જિલ્લા ખેતીવાડી અધિકારી હોય તેમની સાથે વાત કરવાની છે અને અધિકારીને તમારે કહેવાનું છે કે મેં પાક નુકસાન સહાયની જે અરજી છે આટલા દિવસ પહેલા કરી છે પણ હજુ સુધી મારા ખાતામાં સહાય જમા નથી થઈ અને ડીબીટી માધ્યમથી આ સહાય મળતી હોય છે તો તમારે તમારા બેંક ખાતા સાથે આધાર કાર્ડ લિંક કરેલું રાખવાનું છે। કેવાયસી અપડેટ રાખવાનું છે તો જ તમને જે સહાય છે એ તમારા ખાતામાં સરળતાથી મળી શકે છે। તો જો તમારી આ બધી જ માહિતી બરાબર છે તમારા બેંક ખાતા સાથે આધાર કાર્ડ લિંક છે તમારું કેવાયસી અહીંયા કમ્પ્લીટ છે બેંકની અંદર તો તમારે અહીંયા અધિકારીને કહેવાનું છે કે મારું અહીંયા ડીબીટી માધ્યમ જે છે એ ઓન કરેલું છે એટલે કે મારા બેંક ખાતા સાથે આધાર કાર્ડ લિંક છે। જો તમને અહીંયા પીએમ કિસાનનો જે 2000નો જે હપ્તો હોય છે એ પણ જો તમને મળતો હોય તો એ વાત પણ તમારે અહીંયા અધિકારીને કહેવાની છે। મારા બેંક ખાતાને લઈને કોઈ પણ અહીંયા પ્રોબ્લેમ નથી તો પણ મારા બેંક ખાતાની અંદર પાક નુકસાનની જે સહાય છે હજુ સુધી બેંક ખાતામાં જમા નથી કરવામાં આવી એ રીતે તમારે અહીંયા અધિકારીને વાત કરવાની છે। તો તમે આ રીતે અહીંયા જિલ્લા ખેતીવાડી જે અધિકારી હોય તેમની સાથે વાત કરીને તમારી ફરિયાદ કરી શકો છો પાક નુકસાન સહાયને લઈને। તો આ વિડીયોમાં મેં તમને માહિતી આપી કે જે પણ એવા ખેડૂતો છે જેમને પાક નુકસાન સહાયને લઈને ઓનલાઈન અરજી કરી છે પણ તેમની સહાય તેમના બેંક ખાતામાં જમા નથી થઈ હજુ સુધી તો તમે કઈ રીતે સહાયને લઈને ફરિયાદ કરી શકો છો। તો માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો। ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। થેન્ક યુ।